હાલો ફ્રેન્ડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 10 જૂન 2025 ને મંગળવાર. તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી. ગુવારના બીના જે ભાવ છે 850 રૂપિયાથી લઈ 1000 રૂપિયા છે. હવે જોઈએ રજકાનું બી. રજકાના બીના જે ભાવ છે 4350 રૂપિયાથી લઈ 5500 રૂપિયા છે. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે 1020 રૂપિયાથી લઈ 1160 રૂપિયા છે. હવે જોઈએ ક્લોજી. ક્લોજીના જે ભાવ છે તે 3230 રૂપિયાથી લઈ 4110 રૂપિયા છે. હવે જોઈએ ઈચબગુલ. ઈચબગુલના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે 810 રૂપિયાથી લઈ 1270 રૂપિયા છે. હવે જોઈએ રાઈ. રાઈના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 1390 રૂપિયા છે. હવે જોઈએ જીરું. જીરાના જે ભાવ છે 3330 રૂપિયાથી લઈ 4050 રૂપિયા છે. હવે જોઈએ વરિયાળી. વરિયાળીના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે. હવે જોઈએ ધાણી. ધાણીના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 1550 રૂપિયા છે. હવે જોઈએ મરચાં સૂકા. સૂકા મરચાંના જે ભાવ છે તે 400 રૂપિયાથી લઈ 1050 રૂપિયા છે. હવે જોઈએ ધાણા. ધાણાના જે ભાવ છે 1021 રૂપિયાથી લઈ 1421 રૂપિયા છે. હવે જોઈએ લસણ. લસણના જે ભાવ છે તે 750 રૂપિયાથી લઈ 1460 રૂપિયા છે. હવે જોઈએ કાળા તલ. કાળા તલના જે ભાવ છે તે 2850 રૂપિયાથી લઈ 3202 રૂપિયા છે. હવે જોઈએ સિંગફાળિયા. સિંગફાળિયાના જે ભાવ છે 1060 રૂપિયાથી લઈ 1335 રૂપિયા છે. હવે જોઈએ સોયાબીન. સોયાબીનના જે ભાવ છે તે 778 રૂપિયાથી લઈ 830 રૂપિયા છે. હવે જોઈએ સુવાદાણા. સુવાદાણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1590 રૂપિયા છે. હવે જોઈએ અજમો. અજમાના જે ભાવ છે 880 રૂપિયાથી લઈ 1440 રૂપિયા છે. હવે જોઈએ એરંડા. એરંડાના જે ભાવ છે 1190 રૂપિયાથી લઈ 1268 રૂપિયા છે. હવે જોઈએ સૂરજમુખી. સૂરજમુખીના જે ભાવ છે 925 રૂપિયાથી લઈ 1150 રૂપિયા છે. હવે જોઈએ તલી. તલીના જે ભાવ છે તે 1425 રૂપિયાથી લઈ 2130 રૂપિયા છે. હવે જોઈએ મગફળી ઝીણી.
ઝીણી મગફળીના જે ભાવ છે તે 975 રૂપિયાથી લઈ 1630 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે 940 રૂપિયાથી લઈ 1170 રૂપિયા છે। હવે જોઈએ સિંગ દાણા। સિંગ દાણાના જે ભાવ છે તે 1140 રૂપિયાથી લઈ 1440 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 1070 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે 1110 રૂપિયાથી લઈ 1785 રૂપિયા છે। હવે જોઈએ ચોરી। ચોરીના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1550 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે 500 રૂપિયાથી લઈ 830 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1650 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે 1268 રૂપિયાથી લઈ 1392 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1920 રૂપિયા છે। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે તે 990 રૂપિયાથી લઈ 1098 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે તે 1155 રૂપિયાથી લઈ 1285 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે 370 રૂપિયાથી લઈ 491 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી। પીળી જુવારના જે ભાવ છે 400 રૂપિયાથી લઈ 485 રૂપિયા છે। હવે જોઈએ જુવાર લાલ। લાલ જુવારના જે ભાવ છે 720 રૂપિયાથી લઈ 950 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે તે 600 રૂપિયાથી લઈ 815 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે તે 496 રૂપિયાથી લઈ 531 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે 495 રૂપિયાથી લઈ 511 રૂપિયા છે। હવે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો। ધન્યવાદ।